नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमूर्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કાર્તિકેય સ્વામીનો આ અદ્ભુત ગ્રંથ છે અને તેમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અને એમાં 5મા ગુંથાને શ્રાવકને સમ્યક્ત્વ સહિત 11 પ્રતિમા છે, તો એ પ્રતિમાનું વર્ણન ચાલે છે. બીજી પ્રતિમાની અંદર દર્શન પ્રતિમા પહેલી, તે પછીથી બીજી પ્રતિમાની અંદર વ્રત પ્રતિમામાં 12 વ્રતનું વર્ણન થયું અને તે પછીથી ત્રીજી પ્રતિમા એટલે સામાયિક પ્રતિમાનું નિરૂપણ કરે છે. તો આજે ત્રીજી સામાયિક પ્રતિમાનું નિરૂપણ કરે છે, તો એની ગાથા લઈએ છીએ. ગાથા 371, 372 એ બે ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. યહ કરોતિ કાયોત્સર્ગમ દ્વાદશા વર્ત સંયુત ધીરઃ નમનદ્વિકમ અપી કુર્વન ચતુઃ પ્રણામ પ્રસન્નાત્મા ચિંતનયન સ્વસ્વરૂપમ જિનબિંબમ અથવા અક્ષરમ પરમમ ધ્યાયતિ કર્મ વિપાકમ તસ્ય વ્રતમ ભવતિ સામાયિકમ. જો સામાયિકની વાત શિક્ષાવ્રતમાં આવી ગઈ, પણ ત્યાં સામાયિક શિક્ષાવ્રત હતું અને આ પડીમાં છે. એટલે સામાયિક શિક્ષાવ્રતમાં જે વાત હતી એના કરતા આ વિશિષ્ટ વાત છે. અહીંયા ત્રીજી સામાયિક પ્રતિમાનું નિરૂપણ કરે છે. એમ જ્યારે કહ્યું છે તો એ આખી વાત ત્રીજી પ્રતિમા અથવા ત્રીજી પડીમાની વાત છે. અને જે વ્રતની અંદર સામાયિક વ્રત હતું તે શિક્ષાવ્રત હતું અને એમાં થોડો ફેર છે, આમાં વિશિષ્ટ વાત છે. તો અહીંયા અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક 12 આવર્ત સહિત 4 પ્રણામ સહિત 2 નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે, આત્મા જેનો એવો ધીર દઢ ચિત્ત બનીને કાયોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્ય માત્ર શુદ્ધ સ્વરૂપને ધ્યાવતો ચિંતવતો રહે છે, વા જીન બિંબને ચિંતવતો રહે છે, વા પરમેષ્ઠી વાચક 5 નમોકારને ચિંતવતો રહે છે, વા કર્મોદયના રસની જાતિને ચિંતવતો રહે છે, તેને સામાયિક વ્રત હોય છે. એટલે કે પડીમાં હોય છે. અહીંયા કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક 12 આવર્ત સહિત 4 પ્રણામ સહિત 2 નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે, આત્મા જેનો એવો ધીર દૃઢચિત્ત બનીને કાયોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્ય માત્ર શુદ્ધ સ્વરૂપને ધ્યાવતો ચિંતવતો રહે છે. કાયોત્સર્ગમાં મુખ્યતઃ તો પોતાના શુદ્ધ સ્વરૂપને ધ્યાવવાની છે અથવા તો જીન બિંબને ચિંતવતો રહે છે, ચિંતવન ધ્યાન હોય છે. વા પરમેષ્ઠી વાચક 5 નમોકારને ચિંતવતો રહે છે. એટલે 5 નમોકારને ચિંતવવું એટલે પંચ પરમેષ્ઠીના સ્વરૂપને વિચાર કરવો, એનું ચિંતન કરવું, એમની દશાનું, એમના ગુણોનું ચિંતન કરવું.
વા કર્મોદયના રસની જાતિને ચિંતવતો રહે છે તેને સામાયિક વ્રત હોય છે. ભાવાર્થમાં સ્પષ્ટતા કરતા પંડિતજી કહે છે કે સામાયિકનું વર્ણન પહેલા શિક્ષાવ્રતમાં કર્યું હતું. શિક્ષાવ્રતમાં જે વર્ણન કર્યું હતું કે રાગ દ્વેષ છોડી સંભાવપૂર્વક ક્ષેત્ર કાળ આસન ધ્યાન મન શુદ્ધિ વચન શુદ્ધિ કાય શુદ્ધિ સહિત કાળની મર્યાદા કરી. કાળની મર્યાદાની વાત હતી. 2 ઘડી હોય, 4 ઘડી, 6 ઘડી, એ પ્રમાણે કાળની મર્યાદા કરી એકાંત સ્થાનમાં બેસી સર્વ સાવધ યોગોનો ત્યાગ કરી ધર્મ ધ્યાન રૂપ પ્રવર્તે એમ કહ્યું હતું. ત્યાં શિક્ષાવ્રતમાં આ રીતે સામાયિકની વાત કરી હતી. અહીં વિશેષ આ કહ્યું કે કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે. જો ત્યાં કઈ કાયોત્સર્ગ ન કરે, કૌશક ન કરે એવી કોઈ વાત નથી. સામાયિકમાં કૌશક તો હોય, વિધિ પ્રમાણે જોઈએ. બીજા જે પાઠ બોલે છે એના અર્થ તો એ સમજે છે, પણ સાથે એ કૌશક કરે છે. વર્તમાનમાં સામાન્ય રીતે 4 લોગોસનો કૌશક કરવામાં આવે કે નૌકાર મંત્રનો કૌશક કરવામાં આવે, 8 નૌકાર મંત્ર કે 9 નૌકાર મંત્રનો તે રીતે કૌશક કરવામાં આવે છે. પણ વાસ્તવમાં એમાં પણ ભાવ છે કે એમના સ્વરૂપને સમજવાનું છે, એમના સ્વરૂપનું ચિંતન કરવાનું છે. એટલે કૌશક તો છે, પણ અહીંયા જરાક વિશેષ વાત લીધી છે. કૌશકની અંદર વિશેષ વાત લીધી છે અને એમાં એ વાત છે કે કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે છે. એટલે કાયાથી પોતે જુદો ભિન્ન પડે છે એવો કૌશક કરે છે, એવો કાયોત્સર્ગ કરે છે. પોતે કાયાથી ભિન્ન છે એવો કાયોત્સર્ગ કરે. ત્યાં આદિ અંતમાં 2 નમસ્કાર કરે, શરૂઆતમાં અને અંતમાં. 4 દિશા સન્મુખ થઈ 4 શિરોન્નતિ કરે. એક શિરોન્નતિમાં મન વચન કાયાની શુદ્ધતાની સૂચના રૂપ 3 એમ 12 આવર્તન કરે. મન વચન કાયાની શુદ્ધતા શિરોન્નતિ કરે અને એમાં એવી રીતે 4 તરફ કરે. 3 એટલે 12 આવર્તન કરે. તો એ પ્રમાણે કરી અને કાયાથી મમત્વ છોડી નિજ સ્વરૂપમાં લીન થાય અથવા જીન પ્રતિમામાં ઉપયોગને લીન કરે અથવા તો પંચ પરમેષ્ટિ વાચક અક્ષરોનું ધ્યાન કરે તથા એમ કરતા ઉપયોગ કોઈ હરકત તરફ જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિંતવે. શું કહે છે? જીન સ્વરૂપમાં લીન થાય. મુખ્યતા છે કાયાથી મમત્વ છોડી કાયાથી જુદો પડી અને નિજ સ્વરૂપમાં લીન થાય અથવા જીન પ્રતિમામાં ઉપયોગને લીન કરે. જીન પ્રતિમામાં ઉપયોગને લીન કરે એટલે પરમાત્માની પ્રતિમા દ્વારા એમના ગુણોનું ચિંતન કરે અને એવું પોતાનું સ્વરૂપ છે એમ એ ઉપયોગને એમાં લીન કરે. શુદ્ધ સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે ને, એટલે એમાં એ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગને લીન કરે છે. જીની પ્રતિમામાં એટલે કઈ પ્રતિમાના એની સામે છે એમ પણ નથી, અને પ્રતિમા જોઈ હોય તો એનું એ બાહ્ય દેખાવ જે છે પ્રતિમાનો એમાં કઈ ઉપયોગને લીન કરે એમ નથી, પણ પ્રભુ ની એ પર્યાય છે. એ જીવની એ જેમણે હરિની દશા પ્રગટ કરી છે એવા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની એ જે દશા છે એ દશા એમાં ઉપયોગને લીન કરે કે કેવી દશા પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એ દશા એનું ચિંતન કરે, એમાં ઉપયોગને લીન કરે. બીજી રીતે કંઈક શુદ્ધ સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે એ દશા તો શુદ્ધ સ્વરૂપમાં જ એ લીનતા કરે છે. અથવા પંચ પરમેષ્ટિ વાચક અક્ષરોનું ધ્યાન કરે. શું અક્ષરો? આ લિપિનું ધ્યાન કરે. અક્ષરો એટલે લિપિ એમ કહેવાનો આશય નથી. જો અક્ષર દરેક ભાષામાં લિપિ હોય છે. કેટલીક ભાષાઓને લિપિ નથી હોય, એ માત્ર બોલી કહેવાય છે. પણ જેટલી જે લિપિ છે એમાં એ અક્ષર હોય છે. જુદી જુદી લિપિની અંદર ઓમ જુદી જુદી રીતે લખવામાં આવ્યો હોય.
પણ છેવટે એ ઓમ છે, એ ઓમ જ છે. એને લિપિ સાથે સંબંધ નથી. લિપિ તો નિરૂપણ કરવા માટે છે. એ નાગરી લિપિઓ, દેવનાગરી લિપિઓ, એમાં સંસ્કૃત પણ લખાય અને મરાઠી પણ લખાય અને હિન્દી પણ લખાય, બધું લખાય અને મારવાડી પણ લખાય. પણ એ તો લિપિ છે. તો એ લિપિ અક્ષરો જે છે એ માત્ર લિપિ એમાં અક્ષરોમાં ધ્યાન કરે એવો અર્થ નથી થતો. પંચ પરમેષ્ટિ વાચક શબ્દ અહીંયા મૂક્યો છે ને, અક્ષરો કયા છે અને એની વાત તો પહેલા આપણે આવી ગઈ છે કે કઈ રીતે કેટલા અક્ષરો હોય છે એનું ધ્યાન કરે. તો એમાં એ પંચ પરમેષ્ટિ વાચક છે. તો પંચ પરમેષ્ટિને એ અક્ષરો દ્વારા પંચ પરમેષ્ટિનું ધ્યાન કરે છે. પંચ પરમેષ્ટિ, પાંચ પરમેષ્ટિ એમનું ધ્યાન કરે છે, એમના સ્વરૂપનું ધ્યાન કરે. તથા એવું કરતા પણ જ્યારે આ બધું કરવાની વાત લીધી તો એમાં પણ કરતા ઉપયોગ કોઈ હરકત તરફ જાય, કંઈક બીજી તરફ ઉપયોગ વળે કોઈ કારણથી જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિંતવે છે. એમ નથી કે આમ છે તેમ છે, એમ નહીં. તો કર્મના ઉદયને કારણે છે, એ પોતાને નથી. કર્મોદયની જાતિને ચિંતવે કે આ સાતા વેદનીનું ફળ છે અથવા તો અસાતા વેદની એની જાતિ છે અને એ પોતાથી ભિન્ન છે. એ કર્મના ઉદયો છે, એ પોતાથી ભિન્ન છે. પણ એ આગળ વિકલ્પમાં નથી જતો. જે કંઈક થયું અને ઉપયોગ કેમ ગયો એ તરફ, તો કે આ તો કર્મના ઉદયો છે, એને કારણે એવો સંયોગ છે, સાતા કે અસાતાનો સંયોગ છે, અથવા તો અંતરાયના ઉદયની જાતિ છે ઇત્યાદિ કર્મના ઉદયને ચિંતવે. આ બધું કર્મના ઉદય રૂપ છે. એનાથી હું જુદો ભગવાન આત્મા, એમ એ કર્મના ઉદયને ચિંતવે. કર્મના ઉદયને ચિંતવે છે તો કેવી રીતે ચિંતવે છે? જ્યારે શરીરથી ભિન્ન પડીને કાર્ય કરે છે તો પછી આ કર્મ છે એનાથી પણ પોતે ભિન્ન જ હોય ને. શરીર કે જે એનાથી નજીક છે, એવી જ રીતે કર્મો પણ એનાથી નજીક છે, કારણ શરીર તો એનાથી પણ એ ભિન્ન પડ્યો છે, એટલે એને ભિન્ન રહી અને ચિંતવે છે. અને પછી કહે છે કે આટલું વિશેષ કરવું. તો અહીંયા થોડીક વધારે વાત છે. સામાયિક પ્રતિમાની અંદર, સામાયિક પડીમામાં ઘણી વધારે વાત છે. તો વળી આ પ્રમાણે પણ વિશેષ જાણવું કે શિક્ષાવ્રતમાં તો મન, વચન, કાય સંબંધી કોઈ અતિચાર પણ લાગે છે. અથવા બીજી વાત એ છે કે કાળની મર્યાદા આદિ ક્રિયામાં હીન અધિક પણ થાય છે. અને અહીં આ પડીમાં છે, પ્રતિમા છે, તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે, ત્રીજી પડીમાં છે, તે તો અતિચાર રહિત શુદ્ધ પડાય છે. એટલે એટલા માટે જ વાત કરીને શરૂઆતમાં વાત જે કાળુસર્ગ વગેરેની જે કરવામાં આવી, તો એ નિર્વિકલ્પ ધ્યાન વગેરેની પણ વાત લીધી અને સ્વવિકલ્પ દશાની પણ વાત લીધી. એટલા માટે એ બધાની વાત કરવામાં આવી છે. સામાયિક પડીમાનો અર્થમાં કેવી રીતે વાત કરવામાં આવી કે ઉપયોગને ક્યાં ક્યાં એ રાખે છે, જેની પ્રતિમામાં ઉપયોગને લીન કરે, પંચ પરમેષ્ટિ વાચક અક્ષરો દ્વારા એમાં લીન કરે છે અને કર્મોદયની જાતિને ચિંતવે છે. આ બધું કરે છે. એટલે એ વિકલ્પમાં હોય ત્યારે પણ એને એમ જ હોય ને. વિકલ્પ હોય તો એને એવા જ વિકલ્પ ઉઠે કે બધું જ્ઞેય છે, પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. આવી સામાયિક પડીમાની વાત છે. એટલે કે છે કે અહીં પ્રતિમાની પ્રતિજ્ઞા છે, તે તો અતિચાર રહી શુદ્ધ પડાય છે. ઉપસર્ગ આદિના નિમિત્તથી પ્રતિજ્ઞાથી ચડતો નથી, એમ જાણવું. અને આના 5 અતિચાર છે. મન, વચન, કાયાનું અસ્થિર થવું, અનાદર કરવો, ભૂલી જવું, એ 5 અતિચાર ન લગાવે. એ પ્રમાણે 12 ભેદની અપેક્ષાએ આ સામાયિક પ્રતિમા ચોથો ભેદ થયો. વાસ્તવમાં તો જે આ પ્રતિજ્ઞા અથવા તો પડીમાં અંગીકાર કરે છે ને, એ એવા મુનિ પાસે જઈ અને પડીમાં અંગીકાર કરે છે. અને પડીમાં આપતા મુનિ જે પડીમાં આપે છે તો એની સાથે એને એનું સ્વરૂપ સમજાવે છે અને એ પ્રમાણે આચરણ કરે છે, જેથી કરી અને
એને અતિચાર દોષ ન લાગે એની સભાનતા વર્ત્યા કરે છે. પોતે મનની કલ્પના કરીને કરે ને તો ક્યાંક ને ક્યાંક એને અતિચાર વગેરે જે છે એ લાગ્યા જ કરે, એમાંથી બહાર ન નીકળે એવું થાય. પણ એક પ્રતિજ્ઞા જઈ અને લીધી છે મુનિ પાસે જઈને, આચાર્ય ભગવાન પાસે જઈને, ઉપાધ્યાય ભગવાન પાસે જઈને, અને જયારે એ આવી પડીમાં પાળે છે તો એની સતત દ્રષ્ટિ એ તરફ રહે છે કે પોતે શુદ્ધ પ્રતિમા, શુદ્ધ પડીમાનું પાલન કરે. એટલે આ જે પડીમાં છે એમાં સામાયિક પડીમાં છે એ બહુ મોટી વાત છે. પણ સમ્યક દ્રષ્ટિ છે ને 5મા ગુણસ્થાનની દશામાં છે. દેશ વ્રત જેને અંગીકાર કર્યા છે એવો આ સમ્યક દ્રષ્ટિ છે, એને આવી પડીમાં હોય છે. અને પછી તો આગળ વધતા બધી પડીમાં ધારી જે છે એને તો આપણે આગળ શું કહીએ છીએ, તો એને તો ક્ષુલક કહીએ છીએ, અને એ મુનિ દીક્ષા ગ્રહણ કરવાનું છે. તો અહીંયા કહે છે કે એ પ્રમાણે 12 ભેદની અપેક્ષાએ આ સામાયિક પ્રતિમા એ ચોથો ભેદ થયો. કેમ કે ત્રીજી પડીમાં છે એની સૌથી પહેલું સમ્યક દર્શન, એ પછી 11 પડીમાં, એમ કુલ 12 ભેદ છે, એમાંથી આ ત્રીજી પડીમાં એટલે ચોથો ભેદ થયો. એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ સામાયિકના શ્રાવકના સામાયિક ધર્મનું વર્ણન કરતા કેટલીક વાત, કડક વાત કરી છે, તો એનો કોઈ રીતે બીજી રીતે વિચાર ન કરવો. ગુરુદેવનો આશય તો એટલો જ છે કે પરમ સત્ય શું છે, જે જીનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે, એમાંથી જે ગણધર ભગવાને જે શસ્ત્રની રચના કરી અને એ દ્વારા જે ચારિત્ર વગેરેની વાત કરવામાં આવી છે, તો એમાં ખરેખર જોવા જઈએ તો જે શુદ્ધ ચારિત્ર જેને કહેવામાં આવે છે એ ચારિત્રની અપેક્ષાથી કેટલીક વાત કરી છે. કેમ કે ભગવાનના વિરહ પડ્યા, ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, તે પછી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, જંબુ સ્વામી એ 3 કેવળી થયા, એ પણ મોક્ષે પધાર્યા. ત્યાર પછીથી પણ એવો કાળ હતો કે જેમાં જેને 12 અંગનું જ્ઞાન હોય એવા હતા, અને એ બધો કાળ હતો ત્યાં સુધી તો વાત ઠીક હતી. પણ પછી ધીરે ધીરે એવો કાળ જે છે તે હલકો કાળ આવતો ગયો, અને એમાં વચ્ચે પેલો મોટો દુષ્કાળ પડ્યો 12 વર્ષનો, અને મુનિઓ કેટલાક દક્ષિણ તરફ ચાલ્યા ગયા, અને જે ઉત્તર ભારતમાં જે મુનિઓ રહ્યા હતા એમને એ દુષ્કાળ વખતે આહાર માટે બહાર જતા ત્યારે પણ ઘણી તકલીફ વગેરે પડતી હતી. તો તેમને એક વસ્ત્ર એ વખતે આહાર કરવા જાય ત્યારે રાખવાની શરૂઆત કરી, અને એ અર્ધપાલક કહેવાયા. એવું એક રીતે ખરેખર એમણે સંપ્રદાય ઉભો કરવાનો એમનો કોઈ આશય ન હતો, પણ એ વખતે એ રીતે થયું. પછી દુષ્કાળ પૂરો થયો, અને પછી દક્ષિણમાં ગયેલા જે મુનિઓ હતા એ પાછા આવ્યા, અને એમણે કહ્યું, પણ એમાંથી વર્ષો વીતી ગયા હતા, અને એમાંના કેટલાક લોકો એ વખતે એવી રીતે કદાચ દીક્ષાધારી થયા હોય, એમણે એ પ્રથા ચાલુ રાખી, અને એમાંથી પછી સંપ્રદાય ઉભા થયા. એટલે કેટલાક એ કાળને અનુસરી અને કેટલાક છૂટછાટોની વગેરેની વાત થઈ, વસ્ત્ર વગેરેની, અને પછીથી કાળ વીતતો ગયો. એમ તો એમાં કેટલીક વસ્તુ જે હતી એને એ નિયમ તરીકે મૂકી દીધી. એટલે મૂળ ધર્મ જે હતું, જે સનાતન જે દર્શન હતું, એના કરતા જુદી વાત આવી. એટલે ગુરુદેવ કાંજી સ્વામીએ એ સંબંધી વાત કરી છે. તો આપણે કોઈ પણ સંપ્રદાયમાં નથી, આપણે તો પરમ સત્યને માનવા વાળા છીએ. આપણે કોઈ સંપ્રદાય, કોઈ ગ્રુપમાં આપણે રહેવું નથી. કેમ કે કોઈ પણ ગ્રુપમાં રહીએ એટલે એ ગ્રુપ પ્રત્યેનો રાગ છે. એટલે બીજી રીતે કહીએ તો રાગની બીજી તરફ શું હોય? દ્વેષ જ હોય. કેમ કે સિક્કો હોય એને એક બાજુ ન હોય, 2 બાજુ જ હોય. એક તરફ એક છાપ હોય તો બીજી તરફ બીજી છાપ હોય. એ ન્યાયથી સમજવા જઈએ તો જો આપણને કોઈ પણ પ્રત્યે રાગ હોય તો સમજી લેવું કે કોઈ બીજા પ્રત્યે દ્વેષ પણ હશે જ. રાગ ન હોય તો શું હોય? સ્નેહ હોય. બધાને આપણે સમાન જાણીએ, એટલે ન તો રાગ હોય કે ન તો દ્વેષ હોય. શું હોય? બધા પ્રત્યે એક પ્રકારનો સ્નેહ હોય, સાધર્મી પ્રત્યે સ્નેહ હોય. એટલે રાગ કોઈ પણ પ્રત્યે આપણે જયારે નથી કરતા તો પછી કોઈ ગ્રુપ પ્રત્યે આપણને રાગ નથી, એટલે આપણે કોઈ સંપ્રદાયમાં નથી એમ સમજી અને આખી વાતને લેવાની, જેથી કરી અને કોઈને અંતરમાં દુઃખ ન થાય. સંપ્રદાયની બુદ્ધિ આપણે છોડી દેવી છે. આપણે તો સનાતન જૈન દર્શન
અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે, એટલે કે એમ છેલ્લા તીર્થંકર એ થયા અને એમના થકી જે જ્ઞાન પ્રભાવના થઈ ગણધર ભગવાને એ આપણને આપ્યું, આચાર્ય ભગવાનોની પરંપરા એ આપણે પ્રાપ્ત કર્યું છે, તો એનો જ વિચાર કરવાનો છે. એટલે કેટલીક વાતો જે છે એના સંબંધી ગુરુદેવે કંઈક વાત કરી છે, તો એને શાંત ચિત્તથી સમજવી કે પ્રભુના વખતમાં શું હતું, ત્યારે કોઈ સંપ્રદાય હતા જ નહીં, તો એ અપેક્ષાથી લેવાનું. તો આગળ વધીએ. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 160 ઉપર. અહીંયા ગુરુદેવ કહે છે અર્થ થયા કે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક 12 આવર્તન સહિત 4 પ્રણામ સહિત 2 નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે, આત્મા જેનો એવો ધીર દ્રઢચિત્ત બનીને કાયોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્ય માત્ર શુદ્ધ સ્વરૂપને ધ્યાવતો ચિંતવતો રહે છે, અથવા તો જીન બિંબને ચિંતવતો રહે છે, અથવા તો પરમેષ્ટિ વાચક એટલે પંચ પરમેષ્ટિ વાચક 5 નમોકારને ચિંતવતો રહે છે, વા કર્મોદયના રસની જાતિને ચિંતવતો રહે છે, તેને સામાયિક વ્રત હોય છે. આ અર્થની જે અર્થ હતો એને જ વાંચનમાં લીધો. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સામાયિક સમ્યક દ્રષ્ટિ શ્રાવકને 5મા ગુણસ્થાને હોય છે. આ સામાયિક તે ત્રીજી પ્રતિમા છે, એટલે કે શ્રાવકનો એ ચોથો ધર્મ છે. હજી જેને સમ્યક દર્શનનું ઠેકાણું નથી, જેને હજી સમ્યક દર્શન જ નથી થયું, એની તો વાત જ જુદી છે. એની આવી પ્રતિમા હોતી નથી. કદાચ આવી પ્રતિમા લઈ લે તો પણ એ કઈ એવી પડીમાં કહેવાતી નથી, એ કઈ સાચા અર્થમાં શ્રાવક કહેવાતો નથી. ગુરુદેવ કહે છે કે પહેલો ધર્મ સમ્યક દર્શન અને એ પછી 11 ધર્મ, એમ 12 ધર્મ કહેવાયા છે. તેમાં આ સામાયિક પડીમાં એ ચોથો ધર્મ થયો. તો ગુરુદેવ કહે છે કે હજી જેને સમ્યક દર્શનનું ઠેકાણું નથી, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા પણ છૂટી નથી, એવા મિથ્યા દ્રષ્ટિ જીવને સામાયિક હોય નહીં. એ ભલે બેસે સામાયિક કરવા, બીજાઓની સાથે બેસે કે પોતે પણ કરે, એને પાઠશાળામાં ભણ્યો હોય એટલે પાઠ આવડતા હોય એટલે કરે, પણ ખરેખર વાસ્તવમાં સામાયિક નથી. જેને કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખ્યા છે અને અંતરમાં ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક તેમાં અંશે એકાગ્રતા થઈ છે, સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ છે, એની અનુભૂતિ થઈ છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે, એની દ્રષ્ટિ રહે છે, એની શ્રદ્ધા રહે છે. અનુભૂતિ થયા પછી એમાં કાંઈ શ્રદ્ધામાં ફેર પડતો નથી. પોતે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, એ વાતમાં કાંઈ ફેર પડતો નથી, એટલે દ્રષ્ટિ એમ જ રહે છે. એ દ્રષ્ટિપૂર્વક તેમાં સ્વરૂપને વિશે અંશે એકાગ્રતા થઈ છે, તેને સામાયિક ધર્મ હોય છે. ગુરુદેવ કહે છે કે હજી તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વનો પણ જેને ત્યાગ નથી, તે જીવ રાગથી ધર્મ ન થાય એવી અગૃહિત મિથ્યાત્વના ત્યાગની વાત ક્યાંથી લાવ્યો? એક સરસ રીતે ગુરુદેવે તર્ક દ્વારા વસ્તુ સમજાવી દીધી કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વ છે. કુદેવને માનતો હોય, કુગુરુને માનતો હોય, કુશાસ્ત્રી. કુદેવ કુગુરુ ને કુશાસ્ત્રની વ્યાખ્યા ગુરુદેવે બહુ વિસ્તૃત કરી છે. જે જીનવાણીમાં જેમ કહેવાયું છે તેમ નથી એવા શાસ્ત્ર, એમાં ભલે જૈન ધર્મની વાત કરવામાં આવી હોય તો પણ એને ગુરુદેવ કુશાસ્ત્ર કહે છે. એ જ રીતે કુદેવ કહે છે. દેવની બાબતમાં તો જે જીનેશ્વર ભગવાન છે, શંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એ જ દેવ છે, સિવાય બીજા કોઈ દેવ હોય નહીં. પણ બીજાને પણ એ દેવ માનતો હોય
બીજાને પણ દેવ માનતો હોય, એની પૂજા વગેરે કરતો હોય, તો એને તો શું છે? એને તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વ છે. અને ગૃહિત મિથ્યાત્વને કારણે એને તો અનંત ભવ થશે, એને તો અનંતાનુબંધીનો બંધ પડે છે. તો જ ગુરુદેવ પહેલી વાત એ કહે છે કે હજી તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વનો પણ જેને ત્યાગ નથી, તે જીવ એમ કે રાગથી ધર્મ ન થાય, શુભભાવથી ધર્મ ન થાય, તો એ વાત એ લાવ્યો ક્યાંથી? કેમ કે શુભભાવથી ધર્મ ન થાય અને શુદ્ધભાવથી ધર્મ થાય એ વાત કોને હોય? તો સાચા દેવગુરુ શાસ્ત્રમાં વાત એવી વાત આવે કે રાગથી ધર્મ ન થાય એવી અગૃહિત મિથ્યાત્વના ત્યાગની વાત એ ક્યાંથી લાવ્યો? એ તો માત્ર નકલ કરે છે. ગુરુદેવ કહે છે કે તે તો અક્કલ વગરની કોઈકની નકલ કરે છે, ક્યાંક સાંભળી લીધું એટલે બોલે છે. અને આવું તો ઘણું જોવામાં આવતું હતું. ગુરુદેવ જે વાત કરતા હતા એમાંના એકાદ બે વાક્યો પકડીને કેટલાય લોકો એવી નકલ કરતા હતા. એટલે ગુરુદેવે કાંઈ અમસ્તી આ વાત નથી કરી. તે તો અક્કલ વગરની કોઈકની નકલ કરે છે, પણ પરમાર્થ માર્ગમાં તે ચાલે નહીં. પહેલા સાચા દેવ ગુરુ શાસ્ત્રનું જ જેને ભાન નથી, તેને આત્માનું ભાન હોય નહીં. એને આત્માનું ભાન હોય નહીં. સાચા દેવ કેવા હોય, સાચા દેવનું સ્વરૂપ જેને જાણ્યું જ નથી, એને અનેક જાતની કલ્પનાઓ હોય. કોઈ કે કંઈક વાત લખી દીધી હોય તો બધી વાતને ધર્મની વાત કરી અને પોતે વાંચે અને પાછા બીજાને વંચાવે. પહેલા તો એને સાચા દેવ અને પછી સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર ત્રણનું ભાન હોવું જોઈએ એ કહેવાય. એવું જેને નથી એને આત્માનું ભાન તો હોય જ નહીં ને. હજી તો સ્ત્રીને તીર્થંકર માને. મલ્લીકુમાર, મલ્લીનાથ ભગવાન તીર્થંકર, એમને સ્ત્રી માને મનાવે, એ વાત બરાબર નથી. એટલે એને સાચા દેવનો ખ્યાલ જ નથી. તીર્થંકર ભગવાનને સ્ત્રી પર્યાય હોય જ નહીં. તીર્થંકર ભગવાનને જન્મથી પરમ ઔદારિક શરીર હોય, સૌથી બળવાન, સૌથી સુંદર, બધી વિદ્યાઓમાં પારંગત એવા એ તીર્થંકર ભગવાનને એ બધા અતિશય હોય. એમને જન્મથી 10 અતિશયો હોય. જેમને 10 અતિશયો જન્મથી હોય એનો દેહ સ્ત્રીનો હોય. એટલે આ તો બહુ સહેલી સામાન્ય વાત, સમજની વાત છે કે એમ હોય જ નહીં. મલ્લીકુમાર તીર્થંકરને સ્ત્રી મનાવે. હાથીના ભવમાં મિથ્યા દ્રષ્ટિ સહિત દયા પાળવાથી પરિત સંસાર થવાનું મનાવે. આવી પણ એક વાત છે ને. હાથીના ભવની અંદર પ્રસાદ આવતો હતો અને હાથીએ પગ વખતે ઊંચો કર્યો, એમાં સસલું પીળું આવી નીચે ઉભું રહ્યું. એટલે પેલા એ દયા પાડી, હાથી પગ ઊંચો રાખ્યો. હવે હાથી મિથ્યા દ્રષ્ટિ હતો, એને દયા પાડી. તો દયા પાડવાથી પછીના ભવમાં સંસાર પરિત થઈ જાય એ કેવી રીતે બને? હું કહે છે કે હાથીના ભવમાં મિથ્યા દ્રષ્ટિ સહિત દયા પાડવાથી સંસાર પરિત થવાનું મનાવે. વાત બરાબર નથી. એ ઘણી બધી વાતો છે. દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય, આવી બધી વાત. હાથી ના હોદ્દે બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય, સ્ત્રીને કેવળ જ્ઞાન થઈ જાય, આ બધી વાત તો મરુદેવી માતાને કેવળ જ્ઞાનની બધી જે વાત કરવામાં આવી છે એમ ન હોય. જેમને કેવળ જ્ઞાન થવાનું છે, સ્ત્રીને કેવળ જ્ઞાન ન થાય એમ નથી લેવાનું. અહીંયા કહેવાનો આશય એ છે કે જેમને કેવળ જ્ઞાન થવાનું હોય એને ઉત્કૃષ્ટ બધું પ્રાપ્ત થાય. ભલે તીર્થંકર ન હોય અને કેવળી જ હોય તો પણ એ આ ભાવમાં જેને કેવળ જ્ઞાન થવાનું છે એને શરીર જે છે એમાં કોઈ ખૂર ખાપણ વગેરે હોય નહીં. એને એટલી બુદ્ધિ વગેરે હોય, એટલું ઐશ્વર્ય વગેરે હોય કે જેથી કરી અને એ આ ભાવની અંદર પરમ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. તો એને પણ જે કેવળી થવાના છે આ ભાવમાં, એને પણ સ્ત્રીનું શરીર ન હોય, એને પણ સ્ત્રીનું શરીર ન હોય. એટલે આ બધી વાત જે છે એને સમજવાની જરૂર છે. અહીંયા કે છે કે હાથીના ભાવમાં મિથ્યા દ્રષ્ટિ સહિત દયા પાળવાથી પરિત સંસાર થવાનું મનાવે. એવા દેવ ગુરુ શાસ્ત્રને જે માને તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. ભૂલ કરીને દેવ ગુરુ શાસ્ત્રની વાતમાં ખોટી માન્યતા કરીને એટલે ગૃહિત મિથ્યાત્વ થયું. અગૃહિત મિથ્યાત્વ લઈને આ જીવ આવ્યો છે. અનાદિનું અગૃહિત મિથ્યાત્વ તો છે.
એ અગૃહિત મિથ્યાત્વને કાઢવા માટેનો સાચો પુરુષાર્થ કરવા માટે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર ને પહેલા તો એને માનવા પડે, સમજવા પડે, સમજીને માનવા પડે. અને જો એનામાં ભૂલ કરી નાખે, એમાં કોઈ પણ રીતે કંઈ પણ ભૂલ કરે અને પાછો એ ભૂલ કરે એને જસ્ટિફાય કરે, એક તો ભૂલ કરી દેવને માનવામાં, ગુરુને માનવામાં, શાસ્ત્રને માનવામાં, અને પછી પાછો એને માટે એમાં સફાઈ આપે, જસ્ટિફિકેશન આપે કે ના બરાબર છે, અમે કહીએ છીએ બરાબર છે, એમ જ છે, એમ જ છે, તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. કદાચ જન્મથી એ જગ્યાએ ક્યાં કેવી રીતે માન્યતાઓ હોય અને કોઈક એને સમજાવે તો એ સ્વીકારી લે કે ના બરાબર છે. મલ્લીનાથ ભગવાન સ્ત્રી ન હોય, પ્રભુને તો જન્મથી 10 અતિશયો હોય, એમને સ્ત્રીનું શરીર હોય જ નહીં, એ તો મોટા રાજકુમાર હતા, એમ તરત જ સ્વીકારી લે તો એને ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ નથી. ભલે પહેલા એને અણસમજમાં હતું પણ એ દલીલ કર્યા જ કરે કે ના એમ નહીં, એમ જ હતું, એમ જ હતું, એમ જ હતું, તો એને ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે દરેક વસ્તુની અંદર એ દેવને માટેની વાત હોય, ગુરુ માટેની વાત હોય, એ શાસ્ત્ર સંબંધીની વાત હોય, એ દરેકમાં દરેક કોઈને પણ જ્યાં સુધી સાચી ખબર ન હોય ત્યાં સુધી કંઈક ભૂલ થતી હોય પણ સમજપૂર્વક એનો સ્વીકાર કરી અને પછી સાચી વસ્તુની શ્રદ્ધા કરે તો કંઈ ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ નથી આવતો. કેમ કે અગૃહિત મિથ્યાત્વને ટાળવા માટે ધર્મ તરફ તો દરેક જીવ વળે છે અને બધાને સાચો સમ્યક ધર્મ મળતા વાર લાગે છે. કોઈને જલ્દી મળે છે ને કોઈને સમય લાગે છે, પણ એવા વખતે ધીરજપૂર્વક સત્ય શું છે એને માટેનો પ્રયત્ન રહેવો જ જોઈએ. અંતરમાં એ જ ભાવ હોવો જોઈએ કે આ ખરેખર સત્ય છે. તો ગૃહિત મિથ્યાત્વ તરફ તો ન વળવું જોઈએ. એકાંતે કોઈ ખોટી માન્યતાને પકડીને માત્ર અમુક જગ્યાએ પોતે અમુક ગ્રુપમાં છે એટલે એને પોષવા માટે એ વસ્તુને પકડી રાખે, સંપ્રદાયને પોષવા માટે એના તરફના રાગને કારણે બસ અમારામાં તો આમ જ, અમારામાં તો આમ, એમ કરીને પકડી રાખે તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. પણ સરળતાપૂર્વક સત્ય જે છે એનો સ્વીકાર કરવામાં આવે તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ ના આવે. ભલે ને ગમે ત્યાં એનો જન્મ થયો હોય તો પણ શું છે એ વાત અહીંયા તો કરવી છે. ગુરુદેવને તો એમ સમજાવવું છે. એમને વ્યક્તિગત કોઈ પ્રત્યે કોઈ વિરોધ નથી, પણ જે માન્યતા, જે ખોટી માન્યતા જે છે એ કદાચ પહેલા જાણવામાં આવી હોય એવી રીતે પણ પછી સાચું સમજાય એટલે છોડી દે. ગુરુદેવનું પોતાનું ઉદાહરણ આપણે લઈએ તો જુઓ ને, એમને દીક્ષા લીધી તો સ્થાનકવાસી સંપ્રદાય પ્રમાણે દીક્ષા લીધી, કેટલા વર્ષ સુધી દીક્ષા પાળી અને ત્યાર પછીથી છોડી દીધી. એમને થયું કે ત્યાં એમને કાંજી મુનિ કહેતા હતા, કાંજી મુનિ એમને થયું કરે આ વસ્ત્ર વગેરે સહિત આવી મુનિ દશા હોય નહીં. મુનિ દશા તો અદભુત હોય. નગ્ન દિગંબર મુનિની તો કેવી અદભુત દશા હોય. 7મું ગુણસ્થાન એ મુનિ દશા સાચી છે. મને મુનિ પણ ક્યાં છે? એટલે એમણે છોડી દીધું, એટલે પરિવર્તન કર્યું કે ના હું મુનિ નથી. અને પછી તો એમ કહેતા કે હું તો ગ્રહસ્થ છું, આટલી વાત કરતા હતા. અમે મુનિ નથી. એમ સત્ય વાતનો સ્વીકાર તો થવો જોઈએ ને. અહીંયા કહે છે કે પરિત સંસાર થવાનું મિથ્યા દ્રષ્ટિને દયા પાડવાથી થાય નહીં. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ કોઈ પણ પ્રકારે દયા પાડે તો કોઈ સંસાર પરિત થવાનું થાય નહીં. એને માટેનો પુરુષાર્થ તો આખો જુદો જ છે. પહેલા તો સમ્યક દર્શન પ્રગટ કરે, ત્યાર પછીથી ચારિત્રનો એવો પુરુષાર્થ થાય, ત્યાર પછીથી શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યારે સંસાર પરિત થાય છે. એટલે આખી વાત ગુરુદેવે જે લીધી છે એને સમજવાની છે. અહીંયા કહે છે એવા દેવ ગુરુ શાસ્ત્રને જે માને તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. એવા જીવને સમ્યક દર્શન પણ ન હોય તો પછી શ્રાવકની સામાયિક તો ક્યાંથી હોય? હવે ગુરુદેવ મૂળ વાત ઉપર આવે છે કે સમ્યક દર્શન વિના જે આ સામાયિક પડીમાની વાત કરવામાં આવે છે એ તો ક્યાંથી હોય? બીજી પડીમાં લીધી હોય તો એમાં વ્રત રૂપે સામાયિક હોય, એ પણ સાચી સામાયિક હોય. અને હવે તો આ ત્રીજી પડીમાં સામાયિક પડીમાની જ વાત છે, તો એવી સામાયિક પડીમાં તો ક્યાંથી હોય? સમ્યક દર્શન એ પહેલો ધર્મ કયો અને પછી આ બધા ધર્મો છે. સામાયિક વાળા જીવની પાત્રતા કેવી હોય કે સાચા દેવ ગુરુ શાસ્ત્રને ઓળખે અને તેમણે કહેલા શુદ્ધ આત્મ સ્વરૂપને ઓળખીને અંતરની પ્રસન્નતાપૂર્વક તેમાં અંશે એકાગ્રતા પ્રગટી હોય તેને જ સામાયિક વ્રત હોય છે. અહીંયા
વ્રત કહ્યું છે પણ બાર વ્રત તરીકે કરતા વિશેષ લેવાનું છે. અહીંયા શબ્દ તરીકે વ્રત લીધું છે અને પડીમાં હોય. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને છોડ્યા વગર ભેદ જ્ઞાનની વાત કરે તે તો એકડા વગરના મીંડા મૂકવા જેવું છે. ભેદ જ્ઞાનની વાત કરે, પ્રજ્ઞા છીણીની વાત કરે, આવી બધી ઘણી અનેક પ્રકારની વાત કરે. શબ્દો સાંભળ્યા હોય ને એટલે ભેદ જ્ઞાન ભાઈ ભેદ જ્ઞાનની તું વાત કરે પેલા નિર્ણય તો કર પાકો. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને છોડ્યા વગર ભેદ જ્ઞાનની વાત કરે તે તો એકડા વગરના મીંડા જ મૂકવા જેવું છે. સમ્યક દ્રષ્ટિનો આત્મા પ્રસન્ન છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછીથી અને તો એક પ્રકારની પ્રસન્નતા હોય છે. સદાય મુખ ઉપર એવી પ્રસન્નતા આપણને દેખાય છે. પ્રસન્ન ભાવ હોય છે, આપણે ઓળખી શકીએ એવો પ્રસન્ન ભાવ હોય છે. સંવેગ હોય છે, નિર્વેદ હોય છે, અનુકંપા અને આસ્તિક્ય હોય છે. 5 દ્વારા આપણે સમ્યક દ્રષ્ટિને ઓળખી શકીએ. એ પ્રગટ ગુણોની વાત છે. તો સમ્યક દ્રષ્ટિનો આત્મા તો પ્રસન્ન છે. બહારમાં શરીર, મન, વાણી, સ્ત્રી, લક્ષ્મી વગેરેથી તે પ્રસન્નતા માનતો નથી. એની પ્રસન્નતા તો આત્માની અનુભૂતિ થઈ છે ને એટલે છે. શરીર કે મન, વાણી, સ્ત્રી, લક્ષ્મી વગેરે એને કારણે એને પ્રસન્નતા છે નહીં અને એનાથી પ્રસન્નતા માનતો નથી. કદાચ એ બધું સારું હોય તો પણ ચિદાનંદ સ્વભાવના અસંખ્ય પ્રદેશે અનાકૂળ શાંતિના ફુવારા છૂટ્યા છે. અંતરમાં શાંતિ છે તેથી તેને પ્રસન્નતા છે. અને અહીંયા તો 5મા ગુણસ્થાનની વાત છે. એને તો વિશેષ શાંતિ છે. 4થા ગુણસ્થાન કરતા 5મે તો વિશેષ શાંતિ છે. એટલે ગુરુદેવ કહે છે કે એને તો શાંતિના ફુવારા છૂટ્યા છે તેથી તેને પ્રસન્નતા છે. અને એવા પ્રસન્ન આત્માને સામાયિક હોય છે. વળી તે આત્મા ધીર ગંભીર છે અને જ્ઞાન સ્વરૂપમાં લીન થઈને કાયાથી ઉપેક્ષિત થઈને સામાયિક કરે છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય એને કાયાથી ઉપેક્ષિત થવામાં કઈ વિશેષ પ્રયત્ન કરવો નથી પડતો. એને કાયા તરફ ઉદાસીનતાનો ભાવ તો સહજ હોય જ. એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા કરે તો કાયા તો છે એની સાથે શું બીજો વિચાર કરવાનો, શું એના સંબંધી વિચારવાનું, શું કરવાનું, એવું તો એને સહજ હોય છે. તો છે કાયા સંસાર અવસ્થાની અંદર કાયા હોય છે તો હોય છે. એ તો સાથે રહ્યું છે. એ કઈ મારું સ્વરૂપ નથી. એ ભાવ તો એને સતત વર્તે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તો પછી કાયા હોય, કર્મણ શરીર હોય, તેજસ શરીર હોય તો ભલે ને રહ્યા. એ છે સાથે છે તો છે. શું છે? આપણે કોઈ સોસાયટીમાં રહેતા હોઈએ, આસપાસમાં બીજા લોકો પણ રહેતા હોય તો રહેતા હોય. આપણે સમજીએ છીએ કે આપણે સોસાયટીમાં રહીએ છીએ તો આસપાસમાં બીજા લોકો પણ રહે. એમાં કઈ આપણને આશ્ચર્ય નથી થતું. અને એમાં કોઈ સોસાયટીમાં રહેતા લોકો સાથે આપણને કઈ એવી મિત્રતા કે શત્રુતા પણ નથી. છે તો છે. કેટલાય લોકો રહે છે. બહુ મોટી સોસાયટી છે, કેટલા બધા ઘર છે, બધું છે હોય. એથી શું થઈ ગયું? એવી રીતે આ ભગવાન આત્માને જ્ઞાન આનંદ સ્વરૂપ જે છે એને આ કર્મણ શરીર, તેજસ શરીર અને નો કર્મ જેવું આ શરીર, આ બધું છે તો છે. એ પણ પોતાનું સ્વરૂપ નથી. એટલે સહજ ઉપેક્ષા વર્ષે છે. અહીંયા તો મારે વાત એ કરવી છે કે એ કાયાથી ઉપેક્ષિત થઈને જે કહ્યું છે એટલે કાયાથી સહજ અને ઉપેક્ષા હોય છે. એને કઈ એમ નથી કે ચલો હવે હું કાયાથી ઉપેક્ષિત થવું, હવે આ કાયા એ મારી નહીં અને હવે સામાયિક કરવું ને પછી પાછો કાયા મારી, એવી વાત નથી હોતી. આખી વાતને સમજવાની છે, આખી પ્રવાહિતાને સમજવાની છે. જ્ઞાન સ્વરૂપમાં લીન થઈ અને દરેક વખતે નિર્વિકલ્પ ધ્યાન હોય છે એમ પણ કહેવાનો આશય નથી. જ્ઞાન સ્વરૂપમાં લીન થઈને કાયાથી ઉપેક્ષિત થઈ અને સામાયિક કરે છે. તે સામાયિકના કાળે તો તે શ્રાવક મુનિ જેવો છે. કેમ કે ત્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ચિંતવન સિવાય કોઈ ઉપાધિ નથી. કેવું ચિંતવન ચાલે છે? હું જ્ઞાન આનંદ ચૈતન્ય મૂર્તિ છું. હું જ્ઞાન આનંદ ચૈતન્ય મૂર્તિ છું. કોઈ મને રોકનાર નથી. એમ અંદરમાં
ચૈત્યને બિંબ થઈ અને ઠરી જવાનો પ્રયત્ન કરે છે. હું ચૈત્યને બિંબ છું તો છું, એમાં મને કોઈ રોકે એવી કોઈ વસ્તુ નથી, એમાં કોઈ મને અવરોધે એવું કાંઈ જગતમાં છે જ નહીં. હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એવા જ્ઞાન આનંદે થવામાં મને કોઈ બહારમાંથી રોકે, અટકાવે, અવરોધ કરે એવું તો કઈ છે નહીં. હું જ્ઞાન આનંદ ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં હું એવા ભાવે નથી થતો. એ તો મારો પ્રમાદ છે, મારો ઊંધો પુરુષાર્થ છે, એટલે નથી થતું. પણ મને કોઈ રોકે છે એમ નથી. એમ અંદરમાં ચૈત્યને બિંબ થઈને ઠરી જવાનો પ્રયત્ન કરે છે અને ન ઠરી શકાય ત્યારે જીન બિંબને ચિંતવે છે. જેવા વિતરાગ જીન હોય તેવું જ તેમનું બિંબ. જીન બિંબને ચિંતવે છે એટલે પ્રતિમાને ચિંતવે છે એમ નથી, એમાં વિતરાગ પરમાત્માને ચિંતવે છે. જેવા વિતરાગ જીન હોય તેવું જ તેમનું બિંબ. પણ વિતરાગ વસ્ત્ર શસ્ત્ર રહિત હોય. અન્ય મતની અંદર જે પ્રતિમાઓ વગેરે હોય છે તો એ બધામાં તો વસ્ત્ર હોય અને શસ્ત્ર હોય. રામચંદ્રજી ને ધનુષ્ય સહિત બતાવે. અરે રામચંદ્રજી તો મોક્ષે પધાર્યા, પ્રભુ એમની તો શું વાત થાય. જીવન પણ આદર્શ હતું એમનું, રાજા તરીકે પણ આદર્શ જીવન જીવ્યા અને પછી મુનિ દીક્ષા ગ્રહણ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ સિદ્ધ થયા. એવા રામચંદ્ર ભગવાન આપણે માંગી તુંગીના પર્વત જે છે પહાડો છે ત્યાં જે સિદ્ધ થયા છે, તો એવા રામચંદ્રજી ભગવાન ને અન્ય મત વાળા કેવી રીતે બતાવે છે? એમની પ્રતિમા ધનુષ્ય સહિત, ધનુષ્ય ને બાણ, અરે આ બધું, અને વસ્ત્ર અને બધું. અરે પ્રભુને હોય નહીં, એ તો વિતરાગ, એ તો વિતરાગ પરમાત્મા છે. તેમનું બિંબ પણ વિતરાગ વસ્ત્ર શસ્ત્ર રહિત હોય. જીન બિંબ હોય એ તો વિતરાગ હોય, વસ્ત્ર શસ્ત્ર રહિત હોય. બીજી રીતે કહીએ તો આ આંગી રૂપે વસ્ત્ર ચડાવે છે ને, આંગી મૂકે છે ને, તે આંગી પણ એમને હોય નહીં. ભગવાનને એની શું જરૂર છે? એમની વિતરાગતાને આપણે જોવી છે કે બાહ્ય દેખાવ બધા આપણને ગમે એવા એમના દેખાવ કરવા છે? એવા અપ્રિય ચૈતન્ય બિંબને ચિંતવે છે. અહો જીન બિંબમાં વિકલ્પ નથી, જીન બિંબમાં વિકલ્પ નથી તેમ ચિંતવતા પોતે પોતાના ચૈતન્ય બિંબમાં એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. પ્રભુને વિકલ્પ નથી, પ્રભુ વિકલ્પ રહિત થયા છે. જીન બિંબ દ્વારા પોતે પ્રભુનો વિચાર કરે છે ને પ્રભુ ને કોઈ વિકલ્પ નથી. તો પોતાનું જે સ્વરૂપ જે છે એ પણ વિકલ્પ વિનાનું છે. મન વાણી કાયા એ પોતાનું સ્વરૂપ નથી. એમ એ પોતાના ચૈતન્ય બિંબમાં એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. આનું નામ સામાયિક છે. ગુરુદેવ કહે છે કે જુઓ, હજી મુનિ દશા થઈ નથી, 5મા ગુણસ્થાનની દશા છે, પણ અંતરમાં તે મુનિ દશા માટેની તૈયારીનો અભ્યાસ કરે છે. એ સહજ અભ્યાસ થાય છે. વળી ક્યારેક પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું ચિંતન કરે છે. જો પહેલા પંચ પરમેષ્ઠીને બરાબર ઓળખ્યા છે, સ્વરૂપને ઓળખ્યા વગર ચિંતન કોનું કરે? એટલે એને તો પહેલા પંચ પરમેષ્ઠીના સ્વરૂપને બરાબર જાણ્યું છે, એટલે એવું ચિંતન કરે છે. મુનિ કેવા હોય, અરિહંત દેવ કેવા હોય, તેનું જેને ભાન નથી તે જીવ ખરેખર પંચ પરમેષ્ઠીને નથી નમતો, પણ રાગને નમે છે. અરિહંત ભગવાન કેવા હોય એનું જેને ભાન નથી એ ખરેખર પંચ પરમેષ્ઠીને ક્યાં નમે છે? મુનિ કેવા હોય એનું જેને ભાન નથી એ પંચ પરમેષ્ઠીને ક્યાં નમે છે? નવો લોહી સવ્વ શ્રાવણમ એમ બોલે, પણ વસ્ત્ર પાત્ર વાળા મુનિ માનતો હોય તો તેને ખરેખર મુનિને નમસ્કાર કર્યા જ નથી. કેમ કે મુનિ કેવા હોય તેનું જ તેને ભાન નથી. અહીં તો તેનાથી આખી વાત કરે છે, જુદી વાત કરે છે, દૂરની વાત છે. કુદેવ આદિની માન્યતામાં તો મિથ્યાત્વનો મોટો અધર્મ છે. તે પણ જેને છૂટ્યો નથી તેને આ સામાયિક ધર્મની તો ગંધ પણ તેની હોય.
પહેલા બીજી પડીમાં વાળાને શિક્ષાવ્રતમાં સામાયિકનું વર્ણન કર્યું હતું, પણ તેમાં હજી અતિચાર સહિત સામાયિક હતી અને એમાં પણ પાછો એને સમયની મર્યાદા હતી, કાળની મર્યાદા સહિત લેતો હતો ને. અને આ ત્રીજી પડીમાં વાળો શ્રાવક તો સામાયિક વ્રતમાં અતિચાર પણ લાગવા દેતો નથી, એટલી વિશેષ શુદ્ધતા તેને થઈ ગઈ છે. તે સામાયિકમાં ક્યારેક સર્વજ્ઞ દેવને ચિંતવે છે. સર્વજ્ઞના વિરહમાં ધર્મી જીવ સર્વજ્ઞનું ચિંતવન કરે છે. સર્વજ્ઞના વિરહમાં ધર્મી જીવ સર્વજ્ઞનું ચિંતન કરે છે. પેલી વાત તો એક, આપણને સર્વજ્ઞ પરમાત્માનો વિરહ લાગે છે? સર્વજ્ઞ પરમાત્માનો વિરહ તો કોને લાગે? જેને સર્વજ્ઞના સ્વરૂપનો નિર્ણય કર્યો છે, સાચો નિર્ણય થયો છે, એવા સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞ પરમાત્માનો વિરહ લાગે છે. એટલે એ પ્રતિમાની સામે બેસી અને સર્વજ્ઞ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરે છે. ઓહો, આવા ભગવાનનો વિરહ પડ્યો, પ્રત્યક્ષ અમને હવે એવા પ્રભુનો વિરહ છે. અને એમના સ્વરૂપનું ચિંતન કરી અને એવું જ પોતાનું સ્વરૂપ છે એમ એ રૂપસ ધ્યાન કરે છે. સર્વજ્ઞના વિરહમાં ધર્મી જીવ સર્વજ્ઞનું ચિંતન કરે છે. અહો નાથ, સાક્ષાત ભગવાનનો અત્યારે વિરહ છે. એટલે અંતરમાં તેમને યાદ કરી અને ચિંતન કરે છે અને જીન બિંબને ચિંતવે છે. સાક્ષાત જીન કેવા હોય તેનું ભાન છે, સાક્ષાત જીનેશ્વર ભગવાન કેવા હોય તેનું ભાન છે અને તેને યાદ કરીને જીન બિંબમાં તેમને સ્થાપે છે. એ બિંબ નથી જોતો, પ્રતિમા નથી જોતો, એ ત્યાં ભગવાન જુએ છે. પણ કોણ જુએ? એવા સમ્યક દ્રષ્ટિની વાત છે. અહીંયા તો તેમને સ્થાપે છે તથા તેમનું ધ્યાન કરે છે. એમાં પોતે પોતાના અક્રિય ચૈતન્ય બિંબના ધ્યાનમાં એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. આ રૂપસ ધ્યાનની વાત કરી. જીન બિંબની સામે બેસી અને પ્રભુને ત્યાં જોવા, પ્રભુના સ્વરૂપનો ત્યાં વિચાર કરવો અને એ સ્વરૂપને પોતાની અંદર સ્થાપી અને પોતે પોતાના ચૈતન્ય બિંબમાં ધ્યાનમાં એકાગ્રતા કરવી, એનું નામ રૂપસ ધ્યાન છે. સામાયિક પડીમાં વાળો સામાયિકમાં જ્યારે બેઠો હોય, સામાયિક પડીમાં વાળો સામાયિકમાં જ્યારે બેઠો હોય ત્યારે ગમે તેવા ઘોર ઉપસર્ગ આવે, અરે સિંહ આવીને ખાઈ જતા હોય તો પણ સામાયિકથી ચ્યુત થતો નથી. અંતરમાં એટલી શાંતિ અને વિતરાગતા વધી ગઈ છે, શ્રાવક હોવા છતાં સામાયિકથી ચ્યુત થતો નથી. દેવ આવીને ઉપસર્ગ કરે, મકાન વાળી નાખે, પુત્રને મારી નાખે, સિંહને શરીરને સિંહ ખાઈ જાય તો પણ ચૈતન્યની શાંતિ રૂપ સામાયિકથી તે ચ્યુત થતો નથી. બહુ મોટી વાત છે. પ્રભુ આવી સામાયિક આ ત્રીજી પ્રતિમાની વાત છે. ચોથો ધર્મ છે. અંતરમાં તેને એવો જ વિતરાગ ભાવ થઈ ગયો છે કે તે પ્રકારનો રાગ આવતો નથી, દ્વેષ આવતો નથી. સામાયિકમાં એને એવો કોઈ રાગ દ્વેષ આવતો નથી. આવો શ્રાવકનો સામાયિક ધર્મ છે. બહુ સરસ વાત આવી. હવે એ પછીથી શ્રાવકનો ઔષધ ધર્મ. જો ધર્મી શ્રાવક લગભગ 8 દિવસે, એટલે 8મ અને 14ના દિવસે અંતરમાં ચિદાનંદ સ્વભાવમાં વિશેષ એકાગ્રતાનો પ્રયોગ કરે છે. આહાર આદિ છોડી સ્વરૂપમાં એકાગ્રતાનો અખતરો પ્રયોગ કરે તેનું નામ પ્રોષદ પડીમાં છે. પ્રોષદ કરીને બેઠો હોય અને દિવસે 6 કલાક સૂઈ રહે એવું પ્રોષદનું સ્વરૂપ નથી. આ તો ગુરુદેવે જોયેલી વાત કહી છે, કાંઈ અતિશયોક્તિ નથી. કેમ કે પહેલા આવું સંપ્રદાયમાં હતા ત્યારે મને ખ્યાલ છે કે ત્યાં પ્રોષદ કરી અને લોકો ઉપાશ્રયમાં રહેતા અને રહે એટલે પછી આખો દિવસ હોય, રાત્રે પણ સુઈ જાય, બધું હોય તો એમાં પછી પાછા વચ્ચે આરામ પણ કરે, સુઈ જાય વગેરે કરે ને. એટલે એ ગુરુદેવે જોયું હોય. ગુરુદેવ પણ પોતે ઉપાશ્રયમાં હોય અને પછી પ્રોષદ કરવા માટે બીજા એવા જે આવતા તો પ્રોષદ કરે ને પછી પાછા સુઈ જાય. તો ગુરુદેવને એ બેસતું નહોતું. કરે પ્રોષદ કરીને અહીંયા આવ્યો છે ને અહીંયા વળી સુઈ જવું કેવી રીતે હોય? એમ હોય ને. રાત્રે બરાબર છે,
પણ દિવસના પણ એમ. એટલે એ વાત કરી છે ગુરુદેવ કે પ્રોષદ કરીને બેઠો હોય એને દિવસે 6 કલાક સુઈ રહે એવું પ્રોષદનું સ્વરૂપ નથી. અહીં તો ચિદાનંદ સ્વરૂપમાં જાગૃતિ વધી ગઈ છે અને અંદર વિતરાગતાનો અંશ વધી ગયો છે. એવો જીવ તિથિના દિવસે 8મ અને 14ના દિવસે પ્રોષદ ઉપવાસ કરે છે, તેને આ ચોથી પડીમાં હોય છે અને તેનું વર્ણન કરે છે. તો હવે પ્રોષદ પ્રતિમાનો ભેદ કહે છે. એના પછીની આ પ્રતિમા પડીમાં છે અને એમાં 4 ગાથાઓ સાથે છે. ગાથા 373, 374, 375 અને 376. સપ્તમી ત્રયોદશી દિવસે અપરાહ્ને ગત્વા જીન ભવને ક્રિયાકર્મ કૃત્વા ઉપવાસમ ચતુર્વિધમ ગૃહીત્વા ગૃહ વ્યાપારમ ત્યક્ત્વા રાત્રિમ ગમયિત્વા ધર્મચિંતયા પ્રત્યુષે ઉત્થાય ક્રિયાકર્મ ચ કૃત્વા શાસ્ત્રાભ્યાસેન પુનઃ દિવસમ ગમયિત્વા વંદના કૃત્વા રાત્રિમ નીત્વા તથા પ્રત્યુષે વંદના કૃત્વા પૂજન વિધિમ ચ કૃત્વા પાત્રમ ગૃહીત્વા નવરી ત્રિવિધમ અપી ભોજયિત્વા પાત્રમ મુંજાનઃ પ્રોષદ ભવતિ. 4 ગાથામાં એની વ્યાખ્યા કરી છે. એના અર્થમાં કહે છે કે 7મ અને 13ના દિવસે 2 પહોર પછી જૈન ચૈત્યાલયમાં જઈ સાયંકાળમાં સામયિક આદિ ક્રિયાકર્મ કરી 4 પ્રકારના આહારનો ત્યાગ કરી. જો 7મ ને 13 લીધી છે એટલે આગલા દિવસે જ આપણે પહેલા પણ વાંચી ગયા છીએ. એ વાત આવી છે કે 2 પ્રહોર બાકી રહ્યા હોય 7મના, કેમ કે દિવસના 4 પ્રહોર, એમાંથી 2 પ્રહોર સવારના વીતી ગયા અને બપોર પછીના જે 2 પ્રહોર બાકી રહ્યા હોય ત્યારે એ 7મના દિવસે 8મના પ્રોષદ માટે જાય અને 13ના દિવસે 14ના પ્રોષદ માટે જાય. તો એ દિવસે શું કરે છે? 2 પ્રહોરમાં પહેલા તો એની વાત કરી છે કે 2 પ્રહોર પછી જૈન ચૈત્યાલયમાં જઈ સાયંકાળમાં સામાયિક આદિ ક્રિયાકર્મ કરી 4 પ્રકારના આહારનો ત્યાગ કરી ઉપવાસ ગ્રહણ કરે, ઘરનો સમસ્ત વ્યાપાર છોડી ધર્મ ધ્યાનપૂર્વક 7મ અને 13ની રાત્રિ વ્યતીત કરે. 8મ અને 14ના પ્રભાતમાં ઉઠી સામાયિક ક્રિયાકર્મ કરે અને તે દિવસ શાસ્ત્ર અભ્યાસ આદિ કરી ધર્મ ધ્યાનમાં વિતાવે. સાયંકાળમાં સામાયિક આદિ ક્રિયાકર્મ કરી રાત્રિ પણ એ જ પ્રમાણે ધર્મ ધ્યાનમાં ગાળે. અને એના પછી 8મ પછીના 9મના દિવસે અને પૂર્ણિમાના દિવસે પ્રભાત કાળમાં સામાયિક વંદના કરી, જીન પૂજન વિધાન કરી 3 પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે, તેને પ્રોષદ પ્રતિમા હોય છે. દાનની વાત આપણે કરી છે ને, આહાર દાન. તો કોને આહાર દાન હોય? એમાં શ્રેષ્ઠ આહાર દાનમાં આપણે મુનિ લીધા, પછી 5મા ગુણસ્થાન વાળા શ્રાવક લીધા અને એના પછી જગન્ય તરીકે આપણે સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વાળા લીધા. એ 3 પ્રકારના. તો 3 પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી કે આહારદાન કરી પછી પોતે ભોજન કરે તેને પ્રોષદ પ્રતિમા હોય છે. એટલે ત્યાંથી આવીને પણ પાછું આ કાર્ય કરે છે. ભાવાર્થમાં કહે છે કે પહેલા શિક્ષાવ્રતમાં પ્રોષદની વિધિ કઈ હતી? એ તો વાત ત્યાં આવી ગઈ છે. તો કે પહેલા શિક્ષાવ્રતમાં પ્રોષદની વિધિ કઈ હતી તે અહીં પણ જાણવી અને ગૃહ વ્યાપાર ભોગ ઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાંતમાં જઈ 16 પહોર ધર્મ ધ્યાનમાં વ્યતીત કરે. અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં 16 પહોરના વખતનો નિયમ કયો નહોતો. ત્યાં એ નિયમથી 16 પહોર જ એમ નહોતું કહ્યું. ત્યાં 16 પહોરના વખતનો નિયમ કયો નહોતો.
અતિચાર આદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે, તેથી 16 પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષદ કરે છે. એટલે આ પ્રોષદ પ્રતિમાથી, આ પ્રોષદ પડીમાંથી, આ પ્રોષદ પ્રતિમાના 5 અતિચાર છે. જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી, મૂકવી, સુવા બેસવાનું સંસ્કરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્ન રહિત કરવું, એ અતિચાર છે. તો આ પ્રમાણે 3 અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર, અપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું, આ 5 અતિચાર લાગવા દે નહીં. એવા અતિચાર લાગવા દે નહીં, હોય નહીં. તો તે નિરઅતિચાર પ્રોષદ ઉપવાસ પ્રતિમા છે. અને પછી પ્રોષદ ઉપવાસનું મહાત્મ્ય કહેશે. તો આ પ્રોષદ ઉપવાસ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે, ઘણો વિસ્તાર કર્યો છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.